આજે વડાલીમાં આવવાનું કારણ એક જ છે કે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ એક લડત ચલાવી રહી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું મોટેરા સ્ટેડિયમ પર જે નામ હતું એ નામને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા એને મિટાવી દેવામાં આવ્યું છે અને પોતાનું નામ અંકિત કરાવી અને જે જીવતા જગત્યું કર્યું છે એને લઈ અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ લડત લડી રહી છે। 2022 વિધાનસભાની ચૂંટણીઓની અંદર કોંગ્રેસ પાર્ટીએ અમારા મુદ્દાને એમનો મુદ્દો બનાવી દીધો હતો અને કોંગ્રેસ પાર્ટીએ મુદ્દાને મેનિફેસ્ટોની અંદર લીધો હતો કે જો ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે તો અમે ફરીથી સન્માનભેર મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ અંકિત કરાવીશું। ત્યારબાદ ભારત જોડો ન્યાય યાત્રા લઈ અને રાહુલ ગાંધીજી જ્યારે ગુજરાતની અંદર આવી રહ્યા હતા ત્યારે ઝાલોદની અંદર સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ મિથિલેશભાઈ અમીન દ્વારા એક સ્લોગન તૈયાર કરવામાં આવ્યું હતું અને સ્લોગનનું અનાવરણ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી દ્વારા તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને સ્લોગન એવું હતું કે હટાએંગે નફરત કી આંધી કો સાથ દેકર ગાંધી કો। એને લઈ અને અમે બધાએ નક્કી કર્યું છે, સમિતિના લોકોએ નક્કી કર્યું છે, સમિતિએ નક્કી કર્યું છે 26 લોકસભાની જે ઉમેદવારો છે એ વિરોધ પક્ષના જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટી સિવાયના જે ગઠબંધનના ઉમેદવારો છે એમને સમર્થન કરીશું, સાથ આપીશું। એને લઈને આજે હું વડાલી ખાતે જે ડોક્ટર ચિરાગભાઈ પટેલ જે કોંગ્રેસના ઉમેદવાર છે, ગઠબંધનના ઉમેદવાર છે, એમના સમર્થનની અંદર પાટીદાર સમાજને હરેક વાત ફરીથી જગાવવા માટે આવે છું। કારણ કે પાટીદાર સમાજ ક્યાંકના ક્યાંક ભૂલકણો સમાજ છે, ક્યાંકના ક્યાંક ભોળો સમાજ છે અને ક્યાંકના ક્યાંક રાજકીય પાર્ટીનો હાથો બનતો રહે છે। એ પાટીદારો જે ફરીથી 2015ની જે લડત ચાલતી હતી એ લડતને ધ્યાન લઈ અને આજે વડાલીના ખાતે પાટીદાર સમાજના લોકોને મળ્યો અને વાતચીત કરી અને આજે સંવાદ જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર મને મોકો આપવામાં આવ્યો, બોલવાનો મોકો આપવામાં આવ્યો। એ માટે અને મારી વાત જે મૂકવામાં આવી અને એ બધું લઈ અને આજે મારે વડાલી ખાતે આવવું પડે। સાબરકાંઠા લોકસભામાં તુષાર ચૌધરીને લોકો કેમ વોટ આપે? શું કામ લોકો વોટ ના આપે? કારણ શું? 2014ની અંદર 26 લોકસભાના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતની જનતાએ વિજય બનાવ્યો। 2019ની અંદર પણ વિજય બનાવ્યો। મળ્યું શું? 10 વર્ષની અંદર શું મળ્યું? કયા લોકસભાનો સાંસદ પોતાના મત વિસ્તારની અંદર ગયો છે? હું પોતે પણ હું ગામડામાં રહું છું, સાચું ભારત ગામડાની અંદર છે। આજે હું અહીંયા ફરું છું, 2 દિવસથી ફરું છું, તો અહીંયા મને પોતાનું પણ જાણવા મળ્યું લોકોમાં રોજ છે, કોઈ જોવા માટે આવતું નથી। અને તુષારભાઈ ચૌધરી જેમના પિતાજી અમરસિંહભાઈ ચૌધરી જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા, સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી હતા અને એમના દીકરા તુષારભાઈ ચૌધરી જેઓ 2 વાર સાંસદ પણ બની ચૂક્યા છે, 1 વાર સાંસદના મંત્રી પણ બની ચૂક્યા છે, હાલ ખેડ બ્રહ્માના ધારાસભ્ય છે, 3 વાર ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। આ વાત તુષારભાઈ ચૌધરી સારી રીતે બધું જાણે છે, કામગીરી જાણે છે અને એમની પોતાના લોહીની અંદર રાજનીતિ ભરેલી છે। એને લઈ અને આ વડાલીની સાબરકાંઠાની તમામ જનતા એમને મત આપશે। શું કામ નહીં આપે? સારો ચહેરો હંમેશા જનતા ઈચ્છતી હોય છે, જનતાનો અવાજ ઉઠાવે એવા ચહેરાને જનતા ઈચ્છતી હોય છે। જનતાની દર્દ પીડા વાત જે સાંભળે એવી પ્રધાનમંત્રી જેવું તો છે નહીં તો પોતાની મનની વાત પોતે કરે। તુષારભાઈ ચૌધરી લોકોના મનની વાત સાંભળી એવા ઉમેદવાર છે, સારા ઉમેદવાર। ધનજી પાટીદાર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે, તો ગુજરાતના પ્રવાસ દરમિયાન એક બાજુ ભાજપના આગેવાનો કહી રહ્યા છે કે ગુજરાતની અંદર લોકસભાની 26 સીટો અમે જીતીશું। આ બાબતે ધનજી પાટીદારનું શું મંતવ્ય? અત્યારે 400 પારનો જે નારો લગાવવામાં આવી રહ્યો છે ને, પણ પ્રધાનમંત્રીજી પોતે અત્યારે કન્ફ્યુઝ છે, તો બોલતો તો બોલી ગયા પણ 400 પાર તો બરાબર છે, તેલનો ડબ્બો 400 પાર કરીશું આવું કહેવા માંગે છે। 5 લાખ મતોની સરસાઈથી જીતવી છે, એકાદ સીટ કદાચ તમે જીતી શકો બરાબર છે, પણ દરેક સીટો તમારે 5 લાખની સરસાઈથી જીતવી છે। ગુજરાતની અંદર આ વખતે તમારા મીડિયાના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું, પહેલા પણ મેં કીધું હતું તો ગુજરાતની અંદર 26 આ વખતે મોદીજીને ભારતીય જનતા પાર્ટીને નહીં મળે અને નહીં મળે। ગુજરાતની જનતા આ વખતે મોદીજીના કપાળમાં કાળી તીલી કરવા જઈ રહી છે અને મોદીજીને જે હેટ્રિક મારવાની વાત છે એ હેટ્રિકને પણ રોકી રહી છે। ધનજી પાટીદાર કોંગ્રેસને સમર્થન કરે છે, એનું મુખ્ય કારણ? કોંગ્રેસને હું સમર્થન નથી કરતો, પણ કોંગ્રેસ પાર્ટીએ અમારા મુદ્દાને પોતાનો મુદ્દો બનાવ્યો। 2022ની અંદર
કોંગ્રેસ પાર્ટીએ મેનિફેસ્ટોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું મોટેરા સ્ટેડિયમ પર ફરીથી સન્માનભેર નામ અંકિત થાય એનો મેનિફેસ્ટોની અંદર એ મુદ્દો લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત જોડો ન્યાય અદાલતે રાહુલ ગાંધીજીએ પણ આ વાતને સ્વીકારી છે કે ભાઈ જે થયું છે એ ખોટું થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ પહેલા પણ કોંગ્રેસી હતા, આજે પણ કોંગ્રેસી છે, અનાદિકાળ સુધી કોંગ્રેસી રહેશે. એમનું ક્યારે પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા અપમાન કરવામાં નથી આવ્યું અને એને લઈ અને જે આ હોબાળો ચલાવવામાં આવી રહ્યો છે મોદીજી દ્વારા, ભાજપ દ્વારા, એ બાબતને લઈ કાલ સવારે મોદીજી પોતાનું નામ હટાવી અને ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ અંકિત કરી તો અમારી લડત પૂરી. અમે કોઈ પાર્ટીમાં નથી. તમે એક પાટીદાર છો, પાટીદાર તરીકે પુરુષોત્તમ રૂપાલાનો એક ટિકિટ બાબતનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ બાબતે તમે શું કહેશો? બિલકુલ પરસોત્તમ રૂપાલાજીએ જે નિવેદન આપ્યું હતું ક્ષત્રિય સમાજની મા બેન દીકરીઓ પર, એ બિલકુલ વખોડું છું એને, અને આવું નિવેદન ના આપવું જોઈએ. એવું ને એવું નિવેદન જે પેલી ફાજલ મહિલા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું પાટીદાર સમાજની દીકરીઓ ઉપર, આવા નિવેદનો આપી તમારા પોતાની સસ્તી લોકપ્રિયતા માટે, તમે મત માટે કોઈ પણ જ્ઞાતિના કાર્યક્રમની અંદર જો એને સારો કહો, બીજા લોકોને ખોટા કહો અને મા બેન દીકરી ઉપર તમે ટિપ્પણી કરી દો. પાયા વિહોણી તમારા પાસે વાત છે, કોઈ ઉપજાવી દીધેલી વાત છે, એક તથ્ય સાચું છે નહીં. આવી વાતો જો તમે કરો તો ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ બિલકુલ જાયજ રોષ છે, અનુભવવો જ જોઈએ. આજે પાટીદાર સમાજને જે રોષ છે ફાજલ મહિલા ઉપર, એવો જ રોષ ક્ષત્રિય સમાજને પણ છે. દીકરીઓ હોય છે, આવા નિવેદન ના લો જોઈએ. બિલકુલ હું આ નિવેદનને સમર્થન નથી કરતો. અને ક્ષત્રિય સમાજ હોય તો પાટીદાર સમાજ, હું તો પાટીદાર સમાજમાંથી આવું છું. સંપૂર્ણ મારું મા બેન દીકરીઓ એમની કોઈ પણ વ્યક્તિ અભદ્ર ટિપ્પણી કરે, એમની આલોચના કરે તો એનું હું વખોડું છું, કાયમી માટે વખોડતો રહીશ. એવાનું હું સાથ કદી ના આપું. સાબરકાંઠામાં તમે ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર સાથે ફરી રહ્યા છો, તો ખાસ કરીને ગામડામાં અને આ જિલ્લામાં મતદારોનો કેવો મિજાજ જોવા મળી રહ્યો છે? નહીં, હું 2 દિવસ જ આવ્યો છું. 1 દિવસ પહેલા આવ્યો હતો અને 1 દિવસ ગાડીને આજે આવ્યો છું. એ 2 દિવસની અંદર તમામ ગામડાઓની અંદર ફરીએ છીએ. સંપૂર્ણ તમામ લોકોની સમસ્યાઓ છે અને લોકો અત્યારે કંટાળી ગયેલા છે, કારણ કે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે કે જેની ના પૂછો વાત. નાની બાબતો, એટલી બધી સમસ્યાઓ છે અને સમસ્યાઓનું સમાધાન કોણ કરશે? આમની પાસે હિન્દુ મુસ્લિમ, પાકિસ્તાન, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, ફલાણું ઢીકણું, આના સિવાય કોઈ આમની પાસે વાત નથી. અને ગઠબંધન જે થયું એ ગઠબંધનને લઈ અને સંપૂર્ણ અમને ગુજરાતની અંદર, દેશની અંદર સંપૂર્ણ ફાયદો થશે અને એમાં ગુજરાતની અંદર ખાસ ફાયદો થશે. લોકોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે એવો જનનાયક હોવો જોઈએ. જનતા એવા જનનાયક, એવા પ્રતિનિધિને ચૂંટી અને મોકલશે જેથી કરીને એમને મનની અને દર્દની વાત સાંભળે. હું ઘણી સમસ્યાઓ જોઈ, ઘણા ગામડામાં ફર્યો, આજ વડાલીમાં ફર્યો. લોકોનો બિલકુલ રોજ છે અને આમની જે હરરોજની વધતી જતી તાનાશાહી, આમનો રવૈયો, જુઠ્ઠાણો અને હરેક ભ્રષ્ટાચાર, આ બધા માજા મૂકી દીધા. બેરોજગારો બૂમ પાડી રહ્યા છે. આ બધી અઢળક સમસ્યાઓ છે અને ડરાવો, ધમકાવો, ફલાણું કરો, ઢીકણું કરો, જે લાલિયાવાડીઓ ચાલી રહી છે, આ બધું જોઈને જનતા કંટાળી છે. હું 2 દિવસ ફર્યો, એના અંદર મને પોતાને એવું લાગ્યું કે બસ સારો ઉમેદવાર, મનગમતો ઉમેદવાર આવે તો જનતા એને જરૂર જીતાડીને મોકલશે. તમે પ્રવાસ દરમિયાન હું છું સરદારની જે ટોપી પહેરો છે એના પાછળનું કોઈ ખાસ કારણ? બસ એના પાછળનું કારણ એક જ કે મારી લડતનો હું છું સરદાર. સરદાર બની અને અમે ગાંધીને સાથ આપવાના છીએ. હટાएंगे नफरत की आंधी को, साथ देकर गांधी को. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જે બાપુની સાથે હતા, ગાંધીની સાથે સરદાર પટેલ હતા અને ગાંધીના ભક્ત કહીએ તો પણ ચાલે એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હતા. ત્યારે આજે બાપુનું પણ નામ છે, સરદાર પટેલ સાહેબનું નામ છે અને હું છું સરદાર. તો હું છું સરદાર એટલે સરદારના જેવી રાજનીતિ આવી જોઈએ, સરદારના જેવી વાત હોવી જોઈએ, સરદારને સન્માન અપાવવાની રાજનીતિ અમે કરવા માંગીએ છીએ. એટલે હું છું સરદાર અને અમારી ટોપી ઉપર લખેલું છે હું છું સરદાર. ધનજીભાઈ, અંતિમ પ્રશ્ન, સાબરકાંઠા લોકસભાની સીટ કોંગ્રેસ જીતે એ બાબતમાં કેટલા આશાવાદી? બિલકુલ આશાવાદી, 100 માર્ક મળવું. એટલા માટે હું આપું છું કે જે પ્રતિનિધિ કોંગ્રેસ દ્વારા જે સાબરકાંઠાની મત વિસ્તારની જનતાને જે આપવામાં આવ્યા છે અને જનતા પણ જોઈ રહી છે અને એમને ખુશ છે. જનતા આટલી સંવાદ કાર્યક્રમની અંદર પણ બહોળી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આવો માહોલ, ડરામણો માહોલ, અને મોદીજી કહે છે મારો વિશ્વમાં ડંકો વાગે છે, એવામાં પોતાના પૈસા ખર્ચી અને જનતા જો આવી રહેતી હોય તો ખરેખર કાબિલે તારીફ છે અને જનનાયકની જીત 100% પાકી. તમામ સમાજોની સાથે, ખાસ કરીને પાટીદાર સમાજમાંથી તમે આવો છો, તો પાટીદાર સમાજના મતદારો બાબતે આપ કઈ કહેશો?
બિલકુલ પાટીદાર સમાજના લોકો પણ હવે કંટાળ્યા છે અને વારે ઘડીએ એકના એક રિપીટ કરવાની અને ખોટી લોભામણી લાલચો આપી પાટીદાર સમાજ ઉપર પણ દમન થયું. 2015માં પાટીદાર સમાજ ઉપર દમન થયું. પાટીદાર સમાજને પણ મારે છે. પાટીદાર સમાજના 9 દીકરાઓની હત્યા કરવામાં આવી છે. પાટીદાર સમાજની મા બેન દીકરીઓને ગાળો બોલવામાં આવી છે. પાટીદાર સમાજના મા બેન દીકરા દીકરીઓ બધાને રોડ ઉપર ઘરમાંથી બહાર કાઢીને ઢોર મારવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન કરવામાં આવ્યું છે. તક્ષશિલાની અંદર અગ્નિકાંડ થયું, એની અંદર 23 દીકરીઓ મરી ગઈ. આ તમે જોવા લોકોને શું કામ પાટીદાર સમાજ મત આપો? કારણ શું? પણ પાટીદાર સમાજ એવું છે કે ભાઈ જનનાયક એમનો પ્રતિનિધિ ગમતો હોવો જોઈએ. હરેક વ્યક્તિની એવી સોચ હોવી જોઈએ, મારી પોતાની, કે પ્રતિનિધિ અને ગમતો હોવો જોઈએ કે જે જનનાયક બની શકે સાચો. એવા ઉમેદવાર મળે છે, 100% મળ્યા છે, તો જનતા એમને સ્વીકાર છે. પાટીદાર સમાજનું જે આંદોલન ચાલ્યું હતું, અનામત આંદોલન, તે વખતના આપના જે બધા સાથીઓ હતા એક એક કરીને તૂટી રહ્યા અને તે અન્ય પક્ષોમાં જોડાઈ ગયા, એ બાબતમાં આપનું શું મંતવ્ય? બસ હવે એ થાકી ગયા, ડરી ગયા, તો બસ હવે પતી ગયું. 10% કોઈ સવર્ણ જ્ઞાતિને અનામત મળી ગઈ. અરે બરાબર છે, સવર્ણ જ્ઞાતિને 10% અનામત મળી ગઈ, મોદીજી આપી દીધી. એવું કોઈ છે અત્યારે જે ભાજપમાં જોડાણે? એમને શરમ આવી જોઈએ. મોદીજીને આલવી હતી તો પહેલા આપી દેવી હતી. 9 દીકરાઓની હત્યા કરી, ત્યારબાદ આટલો બધો કરોડો અબજો રૂપિયાનું નુકસાન પડ્યું, પાટીદારોને પડ્યું, ગુજરાતને પડ્યું, બધાને પડ્યું. લોકો હેરાન થઈ રહ્યા છે. અત્યારે શું થયું? હજી એમના પડતર પ્રશ્નો ઉકેલવાની તાકાત નથી કોઈની, અને કોઈ ઉકેલતું નહીં. સરકાર સાથે 10 વાર મંત્રણાઓ કરી અને છેલ્લે બધા જતા રહ્યા ભાજપની અંદર. એ સમાજ જોઈ રહ્યો છે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે રાજકોટની અંદર. પરસોત્તમ રૂપાલા પાટીદાર સમાજમાંથી જ આવ્યું છે, એવું પણ કહે છે સમાજ સમર્થનમાં આવે. શું કામ સમર્થનમાં આવે? જ્યારે સમાજને જરૂર હતી ત્યારે પરસોત્તમ રૂપાલાજી એસી ઓફિસમાં બેસી અને તમાશો જોતા હતા અને સમાજ રોડ ઉપર માર ખાઈ ગયો. તો આ તો બધું એવું છે, જે લોકો ગયા છે એનો સમાજ સ્વીકાર છે, સમાજ જવાબ આપશે. જ્યારે જરૂર પડશે ત્યારે સમાજ જવાબ આપશે. મોર હંમેશા એના પીછાથી રડિયામણો હોય છે, એ બધા જોઈ રહ્યા છે. સમાજથી મોટો કોઈ છે નહીં, અને સમાજથી જેને મોટો બનવાની કોશિશ કરી છે બધા અંતે પસ્તાણા છે. ગુજરાતની અંદર ધનજી પાટીદાર બેબાક બોલ માટે જાણીતા છે, તો આ ધનજી પાટીદારને કેટલો સામનો કરવો પડે છે? બહુ સામનો કરવો પડે છે. બધા સામના કરવા પડે છે. ફોન આવે છે, ધમકી, ફલાણો ઢીકણો, કેસો હોય, બધું થયા રાખે. પણ આપણી લડત છે. ભગતસિંહે 23 વર્ષની ઉંમરે, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુજીએ તો આઝાદી જોઈ જ નથી. છતાં પણ એ ફાંસી ચડી ગયા. એમને ખબર હતી કે હું ફાંસી ઉપર અમે ચડીશું, હસ્ત તો જ દેશને આઝાદી જોવા મળશે. આજે આઝાદી આપણે બધા આઝાદ ભારતમાં જન્મ્યા છીએ. તો આ વસ્તુ એવી જ છે. લડાઈ લડવા માટે નીકળ્યા છીએ, સત્યની લડાઈ લડવા માટે નીકળ્યા છીએ. સત્ય પરેશાન થશે પણ ક્યારે પરાજિત નહીં થાય. લડતા રહીશું જ્યાં સુધી લડાવે ત્યાં સુધી. લોકોનું સમર્થન છે, સાથ છે, સહકાર છે. લડતા રહીશું, બેબાક બોલતા રહીશું.